નમસ્કાર. ચાલો આજે બાયોટેકનોલોજીની એકદમ રોમાંચક દુનિયામાં સફર કરીએ. આ એક એવી ટેકનોલોજી છે જે જીવંત સજીવોનો ઉપયોગ કરીને આપણા માટે ઉપયોગી વસ્તુઓ બનાવે છે. દવાઓથી લઈને ખોરાક સુધી આ ટેકનોલોજી આપણી દુનિયાને સતત બદલી રહી છે. તો ચાલો આ ક્રાંતિકારી વિજ્ઞાન પાછળના મૂળભૂત સિદ્ધાંતો અને પ્રક્રિયાઓને બરાબર સમજીએ. તો આજના આ સેશનમાં આપણે શું જોવાના છીએ? ચાલો એક નજર નાખીએ. આપણે બાયોટેકનોલોજી શું છે તેનાથી શરૂ કરીશું, પછી તેની બે મુખ્ય ટેકનિક વિશે જાણીશું, પુનઃસંયોજિત ડીએનએ કેવી રીતે બને છે એ સમજીશું અને છેલ્લે એની ઐતિહાસિક સફર પર પણ એક નજર કરીશું. ચાલો સૌથી પહેલા એ સવાલથી જ શરૂઆત કરીએ કે આ બાયોટેકનોલોજી છે શું? આમ તો આ શબ્દ કદાચ નવો લાગે, પણ એની પાછળનો વિચાર તો સદીઓ જૂનો છે. એના મૂળ છે એક પ્રાચીન પ્રથાઓથી લઈને આજના આધુનિક વિજ્ઞાન સુધી ફેલાયેલા છે. જુઓ, બાયોટેકનોલોજીને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક તરફ છે પરંપરાગત બાયોટેકનોલોજી, જેમાં આપણે સદીઓથી આખા સજીવોનો ઉપયોગ કરતા આવ્યા છીએ, જેમ કે દૂધમાંથી દહીં બનાવવું કે પછી બ્રેડ અને વાઇન બનાવવા. બીજી તરફ છે આધુનિક બાયોટેકનોલોજી, જે એકદમ ચોક્કસ છે. એમાં આપણે સજીવના છેક આનુવંશિક સ્તરે એટલે કે ડીએનએ લેવલ પર જઈને ફેરફાર કરીએ છીએ, જેનાથી જીએમઓઝ જેવી વસ્તુઓ બનાવવી શક્ય બને છે. હવે જો આપણે એની એકદમ પ્રોપર વૈજ્ઞાનિક વ્યાખ્યા જોઈએ તો યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી એટલે કે EFB એ બહુ સરસ રીતે સમજાવ્યું છે. એમના મતે બાયોટેકનોલોજી એટલે કુદરતી વિજ્ઞાનને સજીવો, એમના કોષો કે પછી એમના અણુઓ સાથે જોડીને માણસ માટે ઉપયોગી ઉત્પાદનો અને સેવાઓ તૈયાર કરવી. આ વ્યાખ્યામાં પરંપરાગત અને આધુનિક બંને પાસા આવી જાય છે. હવે સવાલ એ થાય કે આ પરંપરાગતમાંથી આધુનિક બાયોટેકનોલોજીનો જન્મ કેવી રીતે થયો? આ આખી ક્રાંતિ છે ને એ બે મુખ્ય ટેકનિક પર ટકેલી છે. આ ટેકનિકોએ જ આખા ક્ષેત્રમાં ધમાલ મચાવી દીધી. ચાલો એ બે પાયાને સમજીએ. પહેલો અને સૌથી મહત્વનો પાયો છે જનીન ઇજનેરી વિદ્યા. આને તમે એક પ્રકારની બાયોલોજિકલ સર્જરી પણ કહી શકો. આમાં આપણે કોઈ પણ સજીવના આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ અથવા આરએનએમાં સીધો ફેરફાર કરીએ છીએ અને પછી એ બદલાયેલા ડીએનએને બીજા સજીવમાં દાખલ કરીને એના લક્ષણોમાં આપણને જોઈતો ફેરફાર લાવી શકીએ છીએ. અને બીજો પાયો છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. હવે જો તમે લેબમાં કંઈક બનાવી લીધું એ એક વાત છે, પણ એને લાખો લોકો માટે મોટા પાયે બનાવવું હોય તો ત્યારે આ ટેકનિક કામ આવે છે. આમાં એકદમ જંતુરહિત વાતાવરણ ઊભું કરવામાં આવે છે, જેથી ફક્ત આપણા કામના સૂક્ષ્મજીવો જ ઉછરી શકે અને આપણે એન્ટીબાયોટિક્સ, રસી જેવી વસ્તુઓનું મોટા જથ્થામાં ઉત્પાદન કરી શકીએ. તો પછી જનીન ઇજનેરી વિદ્યાની જરૂર જ કેમ પડી? વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત સંકરણની પદ્ધતિમાં એવી તે કઈ ખામી હતી જેને સુધારવાની જરૂર પડી? ચાલો એ સમજીએ. અને આનો જવાબ અહીં છે. જુઓ, પરંપરાગત સંકરણમાં કેવું હતું એ જાણે કે એક લોટરી જેવું હતું. સારા ગુણધર્મોવાળા જનીનોની સાથે સાથે નકામા કે નુકસાનકારક જનીનો પણ આવી જતા હતા. કોઈ કંટ્રોલ જ નહીં. પણ જનીન ઇજનેરી વિદ્યામાં એવું નથી. અહીં બધું જ આપણા કંટ્રોલમાં છે. આપણે ફક્ત અને ફક્ત આપણને જોઈતા જનીનને જ પસંદ કરીને દાખલ કરી શકીએ છીએ, એકદમ ટાર્ગેટેડ અને ચોક્કસ. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? ઉકેલ હતો કંઈક તદ્દન નવું બનાવવાનો, અને એ હતું પુનઃ સંયોજિત ડીએનએ, જેને આપણે ટૂંકમાં આરડીએનએ પણ કહીએ છીએ. આમાં આપણે જુદા જુદા સજીવોના ડીએનએના ટુકડાઓને જોડીને એક નવો જ ડીએનએ બનાવીએ છીએ. પણ સવાલ એ છે કે આવો આરએનએ બને છે કેવી રીતે? શું એના માટે કોઈ ખાસ ઓજારો જોઈએ? फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.